ઓકે, તો આગળ લઈએ. હવે જો આમાંથી ડાયરેક્ટ જ જે ક્વેશ્ચન પૂછે છે એ શું છે? ઓકે, કે પુખ્ત બીજ આલ્બ્યુમિન વગરના અથવા આલ્બ્યુમિન યુક્ત હશે. અભ્રૂણપોષી. ભ્રૂણપોષી કોને કે? આલ્બ્યુમિન યુક્ત મુક્ત હશે એ અભ્રૂણપોષી કહેવાય. ઓકે, તો અભ્રૂણપોષીમાં સ્થાયી ભ્રૂણપોષ નહીં હોય, મતલબ કે ભ્રૂણના વિકાસ દરમિયાન ઉપયોગમાં આવી જશે. વટાણા, મગફળી, ભ્રૂણ એને વાપરી લેશે વિકાસ થતો હશે ને ત્યારે. ઓકે, આલ્બ્યુમિન યુક્ત કોને કહેશું? કે જેમાં ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખશે, ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાશે નહીં. ઘઉં, મકાઈ, જવ, દિવેલા. ઓકે, તો આ તમને ઘણી વાર પૂછે છે આના એક્ઝામ્પલ. બસ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ ફ્રીક્વન્ટલી પૂછે છે. બીજું આ પૂછેલું 3-4 વાર કે બીજ દેશેસ કોને કહેવાય? આ બી 3-4 વાર પૂછેલું છે. એટલે આ જે 5 લાઈન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણી વાર શું થશે, બીટ કે કાળા મરીમાં પ્રદેહનો ભાગ વપરાયા વગર જોવા મળશે, એટલે પોષક ભાગ એમનો એમ જોવા મળશે. એ ચીરલગ્ન પ્રદેહને શું કહેવાય? બીજ દેશેસ. તમને આલ્બ્યુમિન યુક્ત, આલ્બ્યુમિન મુક્તના ઉદાહરણ અને બીજ દેશેસની વ્યાખ્યા એ બીજ દેશેસ તો 3-4 વાર પૂછ્યું છે. પ્રીવિયસ ક્વેશ્ચન જોજો. ઓકે, બીજ સુસુપ્તા ઠીક છે. હા, બીજું આ યાદ રાખજો કે શું થશે ફલન પછી અંડકનું બીજમાં, બીજાશયનું ફળમાં, અને અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે થશે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં એને શું કહેવાય? ફલાવરણ. એને કહેવાય ફલાવરણ. ઓકે, ઓકે, જો આમાં ખ્યાલ રાખજો, સફરજન, સ્ટ્રોબેરી, કાજુમાં પુષ્પાસન પણ કાર્ય કરશે. તો આવા ફળોને શું કહેવાય? કૂટફળ. પુષ્પાસન ફળ નિર્માણમાં કાર્ય કરે તો કૂટફળ કહેવાય. એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મોટા ભાગના ફળો બીજાશયમાંથી વિકાસ પામશે. આ સ્ટ્રોબેરીમાં તમને સફરજનમાં બતાડ્યું છે. ઓકે, આમાં આ ખ્યાલ રાખજો કે એક આ ડાયાગ્રામ, ઓકે, તમને ભ્રૂણપોષને દર્શાવેલું છે. બીજાવરણ કોને કહેવાય? પછી આ ડુંગળીની અંદર તમને દર્શાવેલું છે બીજાવરણને. આ મકાઈનું છે. ઓકે, હવે જો આમાં તમને આ અંત ફલાવરણ, મધ્ય ફલાવરણ ને આ બાહ્ય ફલાવરણ જે છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. પણ આમાં ખાસ પૂછતા નથી, પૂછ્યું નથી અત્યાર સુધી. તો સત્ય ફળ કોને કહેવાય? કે જેની અંદર પુષ્પાસનનો કોઈ ફાળો નથી. ઓકે, હવે બીજું આમાં અફલિત ફળનું પૂછે કે શું થશે? કે ફળનું નિર્માણ ફલન વગર થાય, તો એને શું કહેવાય? અફલિત ફળ. કેળા એનું એક્ઝામ્પલ છે. કેળા જે છે એનું એક્ઝામ્પલ છે કે ફૂલનું નિર્માણ જે હશે તે ફલન વગર થશે. તમે અંતસ્ત્રાવથી પણ આ વસ્તુ પ્રેરી શકશો કે જે બીજવિહીન ફળ હશે, કે જે સામાન્ય રીતે કેવા હશે? તો કે બીજવિહીન ફળ ઉત્પન્ન થશે ને. બરાબર. હવે જો એમાં પૂછે કે કયો અંતસ્ત્રાવ ઉપયોગમાં આવી શકે? ઓકે, કયો અંતસ્ત્રાવ ઉપયોગમાં આવી શકે બીજવિહીન ફળમાં?
હેલો, અવાજ આવે છે મારો? હેલો, હા સર. અવાજ ડિસ્કનેક્ટ થઈ ગયો તમારો. હવે જો એમાં તમને પૂછે કે કયું જે છે એ ઉપયોગમાં આવી શકે, કયો અંતઃસ્ત્રાવ જે છે એનાથી તમે આ અફલિત ફળ જે છે ઉત્પન્ન કરી શકો. અવાજ આવે છે મારો? હેલો, હા સર. એમાં તમને ઘણીવાર એ પૂછે કે તમે કયા અંતઃસ્ત્રાવ જે છે એનાથી આવું પ્રેરણા તમે જે છે અફલિત ફળો જે છે ફળ એનો વિકાસ છે જે તમે કરીશો. ઓકે, તો એમાં તમે ઓક્સિન જે છે એનો ઉપયોગથી એ વસ્તુ થઈ શકે. ઓક્સિન અંતઃસ્ત્રાવ જે છે એનાથી એ શક્ય બને. એટલે અફલિત ફળની વ્યાખ્યા ખાસ ખ્યાલ રાખજો. આવરણમાં તમને ખ્યાલ છે બહારની છાલ હશે બાહ્ય, ઓકે, પછી મધ્ય, બીજ આસપાસ ને પછી અંત આવરણ. હવે જો આમાં બીજની જીવિતતા વિશે છે. આ ગુજસેટમાં પૂછે કે ઘણા બીજ 100 વર્ષથી વધારે જીવિતતા રહે. જેમ કે ખજૂરી છે, ઓકે, લ્યુપન આર્કટિકસ જે છે એ શું છે, ટુંડ્રામાં જોવા મળતું એક ઘાસ છે. ટુંડ્રામાં જોવા મળતું એ એક ઘાસ છે, બરાબર. તો એ શું છે કે 10,000 વર્ષની સુષુપ્તતા પછી 10,000 વર્ષ સુધી સુષુપ્ત રહ્યું. 10,000 વર્ષ સુધી એ બીજ જે છે એમાંથી અંકુરણ ના થયું. 10,000 વર્ષ પછી થયું. ખજૂરીના બીજ 2,000 વર્ષ જૂના બી જોવા મળ્યા છે. ઓકે, જેમ કે આ ખજૂરી ફિનિક્સ ટેક્ટાઇલિફેરા, ઓકે, આ ડેડ સી એટલે ઇઝરાયલનો પાર્ટ છે અત્યારે ત્યાં. તો ખજૂરીને આ બેન આ ગુજસેટનો ફેવરિટ ક્વેશ્ચન છે. આ બંને ગુજસેટના ફેવરિટ ક્વેશ્ચન છે. ઓકે, નીટમાં પૂછ્યું નથી, પૂછી શકે ગમે ત્યારે. લ્યુપાઇન આર્કટિકસ અને ખજૂરી 2,000 વર્ષ જૂના બીજ જે છે જોવા મળ્યા છે. આ લાસ્ટ યર ગુજસેટમાં પૂછ્યું હતું, ફેવરિટ ક્વેશ્ચન ગુજસેટનો નીટમાં, કે ઘણી બધી એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિમાં કેવું હશે કે ફલન વગર બીજ બનશે. જો ખ્યાલ રાખજો, ફલન વગર ફળ બને તો શું કહેવાય? અફલિત ફળ. ફલન વગર ફળ બને તો અફલિત ફળ. ફલન વગર બીજ બને તો અનિર્ભેળતા કે અસંયોગી જનન. આમાં જો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે પાછું અસંયોગી જનન આવતું હતું, ગઈકાલે વાત કરીએ એમાં. એ પ્રાણીઓ માટે હતું. એ શેના માટે હતું? પ્રાણીઓ માટે હતું. આપણે અહીંયા વાત કરીએ છીએ કે ના રિલેશનમાં છે? વનસ્પતિ માટે. ઇંગ્લિશમાં પ્રાણીઓ માટે આ યુઝ થાય, પાર્થેનોજેનેસિસ. અને અહીંયા વનસ્પતિ માટે એપોમિક્સિસ થાય. એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે ફલન વગર બીજ બને તો આન્સર આવે અસંયોગી જનન વનસ્પતિ. ઓકે, ખ્યાલ રાખજો. ફલન વગર ફળ બને તો અફલિત ફળ. ઓકે, તો અસંયોગી જનન એ અલિંગિક પ્રજનન બી તમે કહી શકો. આ ગુજસેટમાં ગયા વર્ષે પૂછ્યું હતું, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. ઓકે, એટલે આમાં શું થશે? અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ બનશે. અર્ધીકરણ થયા વગર દ્વિકીય અંડકોષ બનશે. અર્ધીકરણ ન થાય દ્વિકીય જ રહે. અને ફલન વગર ભ્રૂણ બનશે. આવું શેમાં જોવા મળે? લીંબુ ને કેરી. ઓકે, આવું લીંબુ ને કેરીમાં જોવા મળે. એક્ઝામ્પલ પૂછે છે કે આ શેમાં જોવા મળશે? તો કે આન્સર આવે લીંબુ. ઓકે, આ શેમાં જોવા મળશે? તો આન્સર આવે લીંબુ અને કેરી. ઓકે, તો આમાં આન્સર આવશે લીંબુ અને કેરી. ઓકે, ખ્યાલ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરી તો બહુ ભ્રૂણતા કહેવાય ને. જેમ કે નારંગી છે, લીંબુ છે. જેમ કે નારંગી છે, લીંબુ છે, તે બહુ ભ્રૂણતામાં ગણાશે ને. લીંબુ નારંગી જે છે બહુ ભ્રૂણતાનું એક્ઝામ્પલ છે. ઘણા બધા બીજ હશે ને, અને એમાં એક કરતા વધારે તમને ભ્રૂણની હાજરી બી જોવા મળશે. ક્લિયર? તો આ ચેપ્ટરમાં આટલું છે. તમને કઈ તકલીફ હોય તો બોલો. આમાંથી ફરી પાછું એકવાર કહું તો આ જે લાસ્ટ જે અસંયોગી જનન, અફલિત ફળ, ઓકે,
પછી સત્યફળ, કૂટફળ, બીજ દેશેષ, આ બધું તમને ક્લિયર ખ્યાલ હોવો જોઈએ. એ બધું પૂછે છે. આ સેન્ટેન્સ જ તમારે યાદ રાખી લેવાનું. આની અંદરથી વરુથિકા ખાસ ખ્યાલ હોવો જોઈએ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતના બનશે. ઓકે, બેવડું ફલન અગેન ઇમ્પોર્ટન્ટ. વ્યંધીકરણ કોને કહેવાય. ઓકે, આ જે છે બેવડું ફલનની તો વાત કરી ઓલરેડી. પરાગનયનના માત્ર એક્ઝામ્પલ જે મેં કીધા કે આમાં આવી રીતે થશે, આમાં એટલે એનું એક ટેબલ બનાવી લેવાય. રેગ્યુલરમાં તો હું ભણાવું છું ત્યારે કરાવું છું, એક ટેબલ બનાવી લેવાય. ઓકે, પછી આગળ જઈએ તો આમાં આ લાક્ષણિક જે ભ્રૂણપૂટની ગોઠવણી છે કે અહીંયા 3 કોષ હશે, અહીંયા 2, અહીંયા 3 કોષ ને 2 અહીંયા મધ્યમાં કોષ કેન્દ્ર હશે. બરાબર, એ લાક્ષણિક ભ્રૂણપૂટની જે છે ગોઠવણી એ ખ્યાલ હોવો જોઈએ. જે આપણે આની વાત કરી તે. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. આ એક્ઝામ્પલ્સ બરાબર. આમાંથી પરાગરજની રચના બાહ્ય આવરણ અને અંત આવરણ વાળું જે છે એક આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. એ કાલે વાત કરી હતી. બરાબર, અને આ પરાગરજનું તમને અંત અને બાહ્ય આવરણ વાળી વાર્તા જે છે સ્પોરોપોલનિન વાળું એ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં આજ માટે આટલું છે. આના ક્વેશ્ચન્સ અમુક આપણે કાલે લેશું ને પછી બીજું ચેપ્ટર ચાલુ કરશું, પ્રજનન તંત્ર વાળું. હવે આમાં કોઈને કઈ તકલીફ હોય તો બોલો. સર, સત્યફળમાં કોઈ ઉદાહરણ છે, એક્ઝામ્પલ? શું કહે છે બેટા? સત્યફળમાં કોઈ એક્ઝામ્પલ? હા, લખ. ઓકે, જો કૂટફળમાં તમારી ટેક્સ્ટ બુકમાં તમને આપેલા જ છે, એટલે તો તને ખ્યાલ છે ને? બરાબર. હવે આપણે સત્યફળની વાત કરીએ, એમાં લખ એની અંદર ખાસ કરી. જો કૂટફળમાં તો સ્ટ્રોબેરી, પછી એપલ એટલે કેશ્યુ મતલબ કાજુ છે, સફરજન છે, એ બધા આપણે શેમાં લીધા? કે કૂટફળ. બરાબર. હા, એટલે એ તું ખ્યાલ. કૂટફળના એક્ઝામ્પલ એ તમને ઘણી વાર પૂછે છે. એટલે આ 3 જે છે સફરજન, કાજુ અને સ્ટ્રોબેરી જે છે કૂટફળમાં આવશે. બરાબર. હવે હું તને ટ્રુ ફ્રૂટ કે સાચા ફ્રૂટના એક્ઝામ્પલ જે છે એ કહું છું. ઓકે, તો તરબૂચ છે, લીંબુ છે, ચેરી છે, એ બધા. તરબૂચ લીંબુ ખાસ યાદ રાખી. તરબૂચ લીંબુ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી ચેરી પણ તું એડ કરી શકે એમાં. તરબૂચ લીંબુ ઇનફ છે. પછી કેરી, મેંગો, કેરી જે છે, આમ કેરીને પણ તું કહી શકે. બરાબર. તો આ 3-4 ઇનફ છે. જે તું પેલું થી ગણી શકે. આપણે ચીકુ ને. ઓકે, તો આજ માટે આટલું છે. કે પ્રોબ્લેમ હોય તો બોલો. હવે તો આપણે કાલે આગળ કન્ટિન્યુ કરીએ. ચલો, બાય, ગુડ નાઇટ.